હોસ્પિટલ ખાતે જે હજ પઢવા માટે જે પરિવારો જઈ રહ્યા છે એ પરિવારોને કાયદેસર નિયમ મુજબ જે સરકાર તરફથી રસી લેવાની હોય એ રસીના ડોઝ આપવા માટેનો આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર માન્ય કૌશલભાઈ, ગાંધી હોસ્પિટલના માન્ય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, અમારા વિરમગામ શહેર ભાજપના મહામંત્રી માન્ય હર્ષદભાઈ, રોગી કલ્યાણ સમિતિના સૌ સભ્યો, મંચસ્થ મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌનું પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ હૃદયના ભાવથી ગઈકાલે તમે અને મેં સમાચારોના માધ્યમથી જે ઘટના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સાંભળી અને જોઈ અને જે પરિવારો એ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે એ પરિવારોની આત્માને પ્રભુ શાંતિ આપે અને જે પરિવારો ઘાયલ થયા છે એ પરિવારોને જલ્દી સ્વસ્થ થવાની પ્રભુ હિંમત આપે તેવી આપણા બધાની હાજરીમાં પ્રાર્થના કરીએ છીએ। સાથે જ આવી ઘટના સમાજ જીવનની અંદર અને માનવ જીવનમાં ન બને એવી કાળજી સરકાર તરફથી તો વિશેષ રાખવામાં આવે, માનવતાના ધર્મને મહત્વ આપણે બધા સાથે મળીને આપીએ એવી સૌ પ્રથમ તો આપ સૌને અપીલ કરું છું। આજે તમે બધા જાણીએ છીએ કે 2 દિવસ પહેલા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીને અમારા અખ્તરભાઈ અને બધાએ વાત કરેલી કે જે લોકો હજ પઢવા માટે જાય તે લોકોને જે રસી આપવાની છે એ આપણે વિરમગામમાં કદાચ આપતા નથી, એના માટે અમદાવાદ જવું પડે અથવા બહારથી આપણે મંગાવવી પડે। પરંતુ સમાજના આગેવાનો જોડે વાત થઈ એટલે મેં માન્ય કૌશલભાઈને સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લાના CDHO જોડે વાત થઈ એટલે આપણને માત્ર 48 કલાકમાં 78 જે હજ પઢવા જવાના છે એ સૌ લોકોની રસી આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી છે અને સૌ લોકોને આપણે અહીંયાથી આજે રસી આપીશું। તમે અને હું બહુ સ્પષ્ટ રીતે એવું માનીએ છીએ, અમે પણ જેટલું સમજીએ છીએ કે જે પરિવાર હજ પઢવા માટે જતો હોય એ હિન્દુ ધર્મમાં 4 ધામની યાત્રા પ્રમાણે હોય એટલે ખૂબ મહત્વની યાત્રા તમારા બધા લોકો માટે છે। એટલે આજે આપણે જે આ રસીનો કેમ્પ છે એમાં કોઈ તમારા પરિવારમાં કોઈ અમદાવાદ રહેતું હોય અને આજે આવ્યા હોય એને પણ આપણે અહીંયા રસી આપીશું, એટલે એવી કોઈ ચિંતાનો વિષય નથી। આપણે ટોટલ 78 લોકોનું રજીસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ 92 ડોઝ આપણે લોકો અહીંયા લાવ્યા છે, લગભગ 92 લોકોને રસી મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયા ગાંધી હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી કરી છે। તો સૌ પ્રથમ તો આપ સૌને હજની યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું। વિશેષ સમય નથી લેવો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક પણ છે અને ગઈકાલની જે ઘટના બની એ આપણા સૌ માટે ખૂબ દુઃખદ ઘટના હતી, એટલે આ તો તમારે બધાને બહાર જવાનું હોય અને આ કાર્યક્રમ નિર્ધારિત હતો એટલા માટે આ કાર્યક્રમને યથાવત રાખ્યો, કેમ કે બીજી બધી જગ્યાએ રસીના ડોઝ કોઈ જગ્યાએ ન હતા, સ્પેશિયલ કેસમાં આપણે આ ગાંધી હોસ્પિટલના રસીના ડોઝ આપ્યા છે, એટલા માટે આ વ્યવસ્થામાં વિશેષ સહયોગ આપ્યો બદલ હું કૌશલભાઈનો અને સમગ્ર આરોગ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું। અને આપણા બધાના માટે આ સારી વાત છે કે આપણને અહીંયા જ આ રસીનો લાભ મળી જાય। લગભગ લોકો પહેલાં જેટલા લોકો હજ માટે જતા હશે એમને ખ્યાલ હશે કે રસી માટે ઘણીવાર હેરાન પરેશાન થવું પડતું હોય છે, પણ આ વખતે એવો પ્રયાસ કર્યો છે કોઈ હેરાન ન થાય અને અહીંયા જ આપણને લોકોને લાભ મળે। આપણે વિરમગામ શહેર માટે, વિરમગામના લોકો માટે સૌ સાથે મળીને સારા કામ કરીએ એવી તમારા બધા પાસે અપેક્ષા રાખું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।